મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આજના દિવસે બંધારણ અમલમાં આવ્યું, ન્યાય અને સમાનતાનો સંકલ્પ લાવ્યો, સ્વતંત્રતાના પથ પર આગળ વધવું અને સર્વધર્મ સંભાવનું ગૌરવ લાવ્યું. તો મારા ખુશી કલાબેન હર્ષદભાઈ વસાવાના આપ સૌને નમસ્કાર. સન્માનીય આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ અને નાના નાના ભૂલકાઓ, સૌપ્રથમ બધાને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ખૂબ જ શુભેચ્છાઓ. આજનો દિવસ એ આપણા દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ દિવસ છે. આજના દિવસે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક લોકશાહી પ્રજાસત્તાક તરીકે બની ગયું. આ દિવસે એ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર એક રાષ્ટ્ર નહીં પણ વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સમન્વય કરીએ છીએ. પ્રજાસત્તાક દિને માત્ર એક ઉત્સવ નથી પણ આપણા બંધારણ અને સ્વતંત્રતાના મૂલ્યોની આપણને યાદ અપાવતો દિવસ છે. આજે આપણે તે મહાન સ્વતંત્ર સેનાનીઓ અને સંવિધાન નિર્માતાઓ જે છે એનું સ્મરણ કરીએ છીએ અને જેમને ત્યાગ અને પરિશ્રમથી આપણને લોકશાહી સંવિધાન આપ્યું. વિદ્યાર્થી તરીકે આપણે શિક્ષણની સાથે સાથે એક શિસ્ત અને જે નૈતિક મૂલ્યો છે એનું પણ પાલન કરવું જોઈએ. શાળા જે છે આપણને શીખવે છે દરેક વસ્તુ શિક્ષણને લગતી અને આપણને એક અમૂલ્ય શિક્ષણ પણ આપે છે જે આપણી જવાબદારી છે કે આપણે એનું પાલન કરીએ. 26મી જાન્યુઆરી છે એ ભારતીય લોકશાહીની એક તાકાત છે, કેમ કે આજના દિવસે આપણને આપણું બંધારણ મળ્યું હતું. તો આપણે આપણા બંધારણનું પાલન કરીને આપણા દેશને આગળ લઈ જવા માટેનું કાર્ય કરવું જોઈએ. અને આપણા જે બંધારણના ઘડવૈયાઓ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એમને ભારત એક મહાન રાષ્ટ્ર બને એવી એમની ઈચ્છા હતી. તો આપણે આપણા મૂલ્યો અને ફરજોને સમજીએ અને જે સર્વધર્મ સંભાવના અને જે સમાનતા જે છે એનું પાલન કરીએ અને આપણી જે જવાબદારીઓ છે એનું પાલન કરીએ. અને આપણે જે ભારત એક મહાન રાષ્ટ્ર બને એવી એમની ઈચ્છા હતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની, તો એને પૂર્ણ કરીએ. તો બસ ફરી એકવાર બધાને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જય હિન્દ, જય ભારત.